છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોઝારિયા ગામે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયમાં ભોજનને લઈ એક મોટું ભોપાળું બહાર આવ્યું. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને એક્સપાયરી ડેટનું અનાજ આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ ભાજપના નેતા અને પંચાયત કારોબારીના અધ્યક્ષે કર્યા છે. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયના રસોડાની જ્યારે મુલાકાત લીધી ત્યારે આ ગેરરીતિનો પર્દાફાશ થયો. અનાજના ગોડાઉનમાં ચોખા એક્સપાયરી ડેટના મળી આવ્યા. ઘઉંના પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખેલી જ નહોતી અને ગોળની પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી. આ ઉપરાંત અન્ય સામગ્રીમાં પણ આવી જ બેદરકારી જોવા મળી છે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે 1700 જેટલા બાળકોને આપવામાં આવતા ભોજનમાં ગોબાચારી ચાલી રહી છે. ચોંકાવનારી વાત તો એવી છે, યુવરાજ કેટરિંગને 16 કરોડનો કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આદિજાતિ વિભાગ દ્વારા 1.5 વર્ષથી આપી દેવામાં આવ્યો છે. આમ આ ભોપાળા બાદ તંત્ર સામે સવાલો ઊભા થયા છે.